જે લાસ્ટ જે સમજયાદી આપણને આપવામાં આવી હતી એ 17 તારીખની હતી, 17 જનવરી, અને એ પછી 18 જનવરીએ એમને ત્યાં પ્રેઝન્ટ રહેવાનું કીધું હતું, અને 18 તારીખે આપણે આખો દિવસ વેઇટ બી કરતા હતા કે કોલ આવશે. અને સાંજે પછી પોલીસ કમિશનર ઓફિસથી કોલ આવ્યો હતો કે આજે ડિપાર્ટમેન્ટલ ફંક્શન છે એટલે આજે સેટ નહીં થાય. મેં કીધું વાંધો નહીં, પછી ફરી જ્યારે બોલાવશો ત્યારે અમે આવીશું. તો 18 તારીખે તો અમે રેડી જ હતા. અને એક માત્ર સમજયાદી જે મને સર્વ થઈ છે મારા વોટ્સઅપમાં, કેમ કે સેન્સિટિવ મેટર હતી એ કારણે 2 કમ્યુનિકેશન મોડ આપ્યા હતા. એક એમનું ઈમેલ આપ્યું હતું અને બીજું જે મારું મોબાઈલ નંબર તો છે જ એઝ અ એડવોકેટ કાઉન્સિલ તરીકે. તો મને એ એક સમજયાદીને અગર મૂકી દઈએ તો એ સિવાય મને હજી સુધી કોઈ સમજયાદી, એટલે મૌખિક પછી અમે મિસિંગ કમ્પ્લેન પછી 24 તારીખ પછી તો એક મિસિંગ થઈ ગઈ હતી, અને પાછળથી પછી 10-15 દિવસ પછી એ ખબર પડી કે જેનેવા યુએન કમ્પ્લેન માટે ગઈ છે. પણ ઓફિશિયલી તો આ સમજયાદી જે 17 જનવરીની છે એ પછી અમારી જોડે કોઈ ઓફિશિયલ ચેનલથી કોઈ સમન આવ્યું હોય એવું કંઈ છે નહીં. અને મિસિંગ કમ્પ્લેનમાં તો અમે કીધું બી હતું કે ભાઈ મને મારી દેવામાં અટેમ્પ્ટ થયું છે અગોરા મોલની આસપાસ, અને પછી બી કોઈ પ્રોટેક્શનની કોઈ ચર્ચા હતી નહીં. તો એમની જાન બચાવીને એ જેમ તેમ કરીને એ અત્યારે મેનેજ કરે છે. પણ ઓફિશિયલી આ 17 જનવરી સિવાય કોઈ ઓફિશિયલ સમજયાદી અમને મળી નથી. ખાસ કરીને જે લેખિત સમન્સની વાત છે એમાં લેખિત સમન્સ સિવાય જે પ્રકારે આપણે મૌખિકની વાત કરી પૂછપરછ માટે, એમાં કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા કમિશનર કચેરી તરફથી કોઈ અધિકારી આપનો સંપર્ક કર્યો છે ખરી? અને સમજયાદી જે અમને મળી હતી એવી મેઇનલી ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી માટે, જે પોલીસો પર આક્ષેપો હતા એના માટે મળી હતી કે ભાઈ અમારી ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ચાલુ થઈ છે તો તમારું સ્ટેટમેન્ટ. અહીંયા જે મેઇન કમ્પ્લેનમાં જે સ્ટેટમેન્ટ છે એ ઓલરેડી યુવતીએ આપી જ દીધું છે. પંચ મેડિકલ જે હતું એ બી કરાવી દીધું છે. તો એ પછી તો અમને કોઈ ઓફિશિયલી કોઈ કમ્યુનિકેશન થયું નથી કે તમારે ફરીથી સ્ટેટમેન્ટ આવવાનું છે. એવી કોઈ ઓફિશિયલ અમારી જોડે કોઈ ડોક્યુમેન્ટ નથી. 24 તારીખ પછી યુવતીએ તમારો સંપર્ક કર્યો છે કે કેમ પોલીસ સમક્ષ હાજર થશે કે કેમ, એવી કોઈ માહિતી આપણા ધ્યાને આવી? નહીં, 24 પછી તો મિસિંગ કમ્પ્લેન છે એટલે જે વિટનેસીસ છે એમના સંપર્કમાં છે. ડાયરેક્ટલી તો હવે મારા સંપર્કમાં બી નથી, કેમ કે એમની ઉપર અટેમ્પ્ટ ટુ મર્ડર થયું હતું. તો અમે જેસીબી સાહેબને જ્યારે મળ્યા હતા વિટનેસ સાથે તો એમને કીધું કે એમને પ્રોટેક્શન આપો. તો એમને કીધું ઠીક છે, અમે અમારી રીતે જોઈ રહ્યા છે. અને પાછળથી પછી ઇન્ફોર્મેશન મળી હતી કે એ પ્રોટેક્શન માટે સ્વિટ્ઝરલેન્ડ ગઈ છે કે એટલે ઇન્ડિયાથી બહાર એ નીકળી છે. પણ એ દિવસે જે દિવસે કોન્ફરન્સ થઈ એ દિવસે તો ઇન્ડિયામાં જ હતી, એટલે સાંજે વિડીયો આવી ગયો હતો એટલે અમને ખબર પડી હતી. બાકી એવી કોઈ કમ્યુનિકેશન અમારી જોડે નથી એમની પાસેથી અત્યારે. આપણે કીધું કે યુવતી આપણા સંપર્કમાં નથી, એટલે એવી કોઈ શક્યતા છે કે માત્ર એમના ઈમેલ અથવા માત્ર એમનો સંપર્ક કરીને એમનો કોઈ સમન ગયો? ઈમેલ થ્રુ સમન ગયું હોય તો યુવતીએ, એટલે મારું કમ્યુનિકેશન ઈમેલ થ્રુ તો યુવતી જોડે છે જ, એટલે એમની જોડે ગયો હોય તો નોર્મલી એ ફોરવર્ડ કરી દે કે આ મેલ મને મળ્યું છે. અને નોર્મલી અત્યાર સુધી જે બી કમ્યુનિકેશન થયા છે એ મને બી વોટ્સઅપ ઉપર આવી ગયા છે કે સાહેબ આવી રીતે છે. અને કેમ કે આ મિસિંગ કમ્પ્લેન અમે આપી હતી તો પછી એવી કારણ છે કે પછી એમને કંઈ જાણ કરી નથી. તો કેમ કે મિસિંગ જ હતી છોકરી, અને પાછળથી જ્યારે ખબર પડી ત્યારે એ ઇન્ડિયામાં હતી નહીં.